તે પ્રદાન છે તે ઐતિહાસિક રહ્યું છે અને તેના કારણે ન માત્ર ગુજરાતનું પણ દેશનું નામ પણ ગૌરવાન્વિત થયું હોય તેવા અનેક ઉદાહરણ, એવા અનેક ફિલ્મો આ બંને જોડીએ દેશની સિનેમાને આપ્યા છે. સાથે જ આજે અનીસ બઝમી પણ અમારી સાથે જોડાવાના છે. આ મંચ પર હું એમને પણ આવકારવા માંગીશ. ડાયરેક્ટર પ્રોડ્યુસર અનીસ બઝમીને પણ હું કહીશ કે તેઓ મંચ પર આવે, આ મંચને શોભાયમાન કરે. અને આ સાથે જ અભિષેક શાહ કે જે હેલ્લારો ફિલ્મથી એટલા પ્રખ્યાત થયા છે કે તેમનું નામ પડતાની સાથે જ હવે ઇન્ડસ્ટ્રીમાં તેમની નોંધ ચોક્કસથી લેવાય. સાથે જ તેમના જે કામની ગુણવત્તા છે તેની પણ દેશ વિદેશમાં સરાહના થઈ છે અને ગુજરાતીઓના હૃદયમાં તેમણે એક અનેરું સ્થાન બનાવ્યું છે. અભિષેક શાહ, રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર, તેમને પણ હું મંચ પર બોલાવવા માંગીશ. અને ખરેખર આ જે પેનલ છે તેમાં અનુભવોનો નિચોડ પણ મળશે. સાથે જે ફ્રેશ આઈડિયાઝ સાથે ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરી રહ્યા છે તેના માટે પણ આ સંવાદ ખૂબ જ મહત્વનો રહેશે. સાથે જ હું બોલાવવા માંગીશ આ સેશનના મોડરેટર આરજે દેવકીને, તેઓ પણ મંચ પર આવે અને આ સેશનનું મોડરેશન આગળ વધારે. નમસ્કાર. આજ સવારથી આ બધા મિત્રો જે અહીંયા આપણી સાથે જોડાયેલા છે એ બધાને એકવાર ફરીથી અભિવાદન કરતા આ સાંજનું સૌથી મારા માટે રસપ્રદ સેશન. સૌથી પહેલાં તો બધાને જાણવાની ઈચ્છા હશે કે મારી બાજુમાં બેઠેલા બે જણા અને આ બાજુ બેઠેલી એક વ્યક્તિ જે છે એ ગુજરાતી બોલી જાણે છે કે નહીં? રાઈટ. તો જમણી બાજુ ફર્સ્ટ જે છે અભિષેક શાહ, વર્ષોથી મિત્ર, ખૂબ બધું કોન્ટ્રીબ્યુશન ગુજરાતી થિયેટરની અંદર છેલ્લા 2 દાયકાથી. ઇન કાસ્ટિંગ હી હેઝ હ્યુજ કોન્ટ્રીબ્યુશન ઇન વન ઓફ ધ બિગેસ્ટ ફિલ્મ્સ ઇન હિન્દી એન્ડ ગુજરાતી બોથ. ગુજરાતની પાયોનરિંગ ફિલ્મ્સ જે હમણાં લેટેસ્ટ બની છે એમાં ખૂબ મોટો નવા કલાકારોને આપવાનો, આ તખ્તા સુધી પહોંચાડવાનો શ્રેય જેને જાય છે. અને હેલ્લારો સાથે આટલા વર્ષો પછી આપણા માટે એક ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ, નોટ જસ્ટ ફોર ગુજરાતી ફિલ્મ બટ ઓલ ઇન્ડિયા ફિલ્મ્સની અંદર હેલ્લારોને જે મળ્યો છે એનો સંપૂર્ણ શ્રેય જેને જાય છે એ દિગ્દર્શક અભિષેક શાહ. અનીસ બાઝમી ગુજરાતી છે, મોડાસા, અને એમના બાળપણમાં એમણે એમના પિતા પાસેથી સાંભળેલી ગુજરાતી શેરો શાયરીની વચ્ચે ઉછર્યા છે. એમની વાતોમાં મેં સાંભળ્યું છે કે રિક્ષામાં ફરે છે, વડાપાઉં ખાય છે, અને જુવાનીના એવા દિવસો જોયા છે કે જેમાં મિત્રો પાસેથી એટલા માટે ખરાબ ગઝલો સાંભળવી પડતી હતી કે એમને જમાડી શકે. એટલે પાક્કા ગુજરાતી છે. અને એમની અદ્ભુત ફિલ્મો આપણે આટલા વર્ષોથી જોતા આવ્યા છીએ. ફોર્મ્યુલા ફિલ્મ્સ માટે થઈને હમણાં બહુ જ રિસન્ટલી એક ઇન્ટરવ્યૂની અંદર તબુએ કીધેલું કે મારો અનુભવ છે કે એક ફિલ્મની અંદર જે બધું જ કોઈક એક કલાકારને એક્સપેરિમેન્ટ કરવાનો એક્સપિરિયન્સ મળ્યો હોય એવો મને આખી કરિયરની અંદર મારી જે ફિલ્મ હોય કે જેમાં મને દરેક વસ્તુ કરવાનો એક્સપિરિયન્સ મળ્યો હોય, ઓપોર્ચ્યુનિટી મળી હોય, એ મને અનીસ બાઝમીએ આપી છે. So a great actor from India gives great salute to this gentleman to my right. અને આપણી સાથે શ્વેત પંખી છે બે. અબ્બાસ મસ્તાનને તો આપણે વર્ષોથી જાણીએ જ છીએ અને એમની ફિલ્મો અને એમને જોઈને તમે ખરેખર આમ વિચારમાં પડી જાઓ કે આટલી સાદગી સાથે તમે આટલી સ્લિક ફિલ્મો કેવી રીતે બનાવો છો. યોર કનેક્ટ to your fashion in your films and the simplicity that you carry. એ કદાચ દરેકે દરેક ગુજરાતી માટે એક બહુ જ મોટી ઇન્સ્પિરેશન અને એક ચાહના છે કે આવું પણ શક્ય છે. સર, તમારાથી વાતની શરૂઆત કરીએ. હેલો હેલો યા, બંને માઇક ચાલુ છે. અને હેલો હેલો જી, તમે આટલા વર્ષોથી હિન્દી સિનેમા જગતની અંદર કામ કરો છો.
સેટની ઉપર તમારી અંદરનો ગુજરાતી ક્યારે બહાર આવે છે? જો આખા સેટ પર અમારા સાથે જેટલા એક્ટરોએ કામ કર્યા છે રાઈટ ફ્રોમ ધી બિગિનિંગ, જી તો એક ફિલ્મ પૂરી થતાં એ લોકો ગુજરાતી શીખી જ જાય છે. સો અમે આપસમાં અમે વાતો કરીએ, 3 ભાઈઓ વાતો કરીએ, જી પછી ડાયરેક્શન ડિપાર્ટમેન્ટમાં બી મોસ્ટલી ગુજરાતી સ્પીકિંગ છે. હા એટલે અમે સેટ પર વાતો કરીએ હા તો બધા ગુજરાતી બોલવા લાગી જાય, અમારા સાથે આવીને ગુજરાતીમાં વાત કરે, ભલે તૂટી ફૂટી પણ વાત કરે. આવીને પૂછે અમારે શું તમે શું ડિસ્કસ કરી રહ્યા છો મારા વારામાં ને તમારા વારામાં નહીં, અમે લોકો ફિલ્મના વારામાં ડિસ્કસ કરી રહ્યા છે. તો આઈસીઆઈસી લોકો બધા આઈસીઆઈસી અમારે આવજો, ગુડ નાઇટ આમ કરીને છેલ્લે મળીને જાય, ગુડ જી. મોર્નિંગ કેમ છો એમ કરીને આવે. આ તો ભાષાનો વિસ્તાર થયો, પણ આપણી અંદરનો જે ગુજરાતી હોય એ જ્યારે ડિરેક્ટ કરતા હોય ત્યારે કે ફિલ્મનો સબ્જેક્ટ પસંદ કરતા હોઈએ ત્યારે ક્યાંય સળવળતો હોય છે તમારી અંદર કે આ બીજા કોઈ પણ ભાષાના કે બીજા કોઈ પણ પ્રાંતના દિગ્દર્શક જ્યારે ફિલ્મ બનાવે ત્યારે આ હોય, પણ તમારી ફિલ્મો જોઈને એની અંદર ગુજરાત નથી છલકતું, કારણ કે એ તો આખી આમ વિદેશી જાહો જલાલી વાળી ફિલ્મો છે અને ઇમ્પેકેબલ ફિલ્મ્સ તમે બનાવો છો તમારી ક્રાફ્ટથી, પણ તમારી અંદરનો ગુજરાતી જે છે એ ક્યારે બહાર આવે છે? જો અમે લોકો અમારી કેરિયરમાં સૌથી પહેલી પિક્ચર અમે લોકો હિન્દી ઇન્ડસ્ટ્રીમાં રહીને ત્યાં રહીને અમારી પહેલી કેરિયરની પિક્ચર શરૂ કરી ગુજરાતી પિક્ચરથી. જી તમે ગોવિંદભાઈ પટેલ સાથેની ફિલ્મ જે છે, ગોવિંદભાઈ પટેલ સાથે સાજન તારા સમાણના મોટી વેરાણા ચોકમાં, બિલકુલ એ અમને લોકો કેરિયર ત્યાંથી ચાલુ કરી. પછી અમારી કેરિયર આઈસીઆઈસી શરૂઆત હિન્દીમાં થઈ, અગ્નિકાલ, ખિલાડી, બાજીગર આ બધી પિક્ચરો શરૂ કરી. પછી અમે લોકો બરાબર છે. પણ ત્યાંથી શરૂઆત અમારી ગુજરાતથી જ થયેલી છે. ઘરની અંદર એવા ઝઘડા થાય છે કે તમારા કપડાને સફેદ કરવા માટે અમને બહુ તકલીફ પડે છે? ના ના, એ તો ઇઝી પડે છે, વધારે કપડાની જરૂરત નથી, 2-4 જોડીઓ તો પણ ચાલે, એટલે ટેન્શન નથી. સ્ટીવ જોબ્સ ને માર્ક ઝકરબર્ગ ને માટે આપણે ત્યાં જવાની જરૂર નથી કે એ લોકો એક જ કલરના કપડાં પહેરતા હતા. હિયર યુ હેવ સિમ્પ્લિફાઈડ ધ સેમ સ્ટોરી. ના, ના, યુ આર આવર સ્ટીવ જોબ્સ એન્ડ માર્ક ઝકરબર્ગ. કોલરના ઉપર એ લખેલું છે, હા એમના કોલરના ઉપર એમ લખેલું છે, એટલે ખબર પડી જાય. સાઈઝ મિક્સ નથી થતા એકબીજાના. ઇસ્ત્રીમાંથી આવે ત્યારે ખબર પડે કે કોના કઈ તકતીમાં મૂકવાના છે. અબ્બાસભાઈનું છે, મુસ્તનભાઈનું છે. અનીસભાઈ, તમે આટલી બધી ગઝલોની સાથે ઉછર્યા છો અને મેં એ પણ વાંચ્યું કે તમને એવું લાગતું હતું કે યોર મધર કુડ નોટ અપ્રિશિએટ ધી આર્ટ ઓફ યોર ફાધર, કારણ કે એ ભણેલા નહોતા, પણ તમારી અંદર આ બંનેનું કોમ્બિનેશન એ ગુજરાતી તરીકે તમારી ફિલ્મોમાં તમે આટલી 60 સ્ક્રિપ્ટ્સ લખી અને ગુજરાતીઓ વિશે એવું કહેવાય છે કે એમને હ્યુમર સિવાયનું કંઈ કામ ગમતું નથી. અભિષેક તો બહુ ચિંતાથી એ કહેશે, એસ્પેશિયલી થિયેટરમાં તો એવું કહેવાય જ છે કે કોમેડી જ ગમે એમ, પણ તમને એવું તમે તમારા ઇન્ટરવ્યૂની અંદર કીધેલી એ વાત મેં સાંભળી છે કે કોમેડીને ઇનફ રિસ્પેક્ટ નથી મળતું. આજે પણ 60 ફિલ્મો લખ્યા પછી જ્યારે કોઈ મને કોમેડી લખવાનું કહે ત્યારે મારા હાજા ગગડી જાય છે. તો એ કોમેડી અને ગુજરાતીનું કનેક્શન જે છે એ એના વિશે જરાક વાત કરો. नमस्कार. मुझे लगता है कि अच्छा मैं ये बताऊं कि मैं पूरी गुजराती समझता हूँ. हाँ, मुझे बोलने में थोड़ा सा अरे नहीं बिल्कुल, आप हिंदी में बात कीजिए. तो मेरी जब शादी हुई थी तो मेरी जो वाइफ है वो यहीं की है, मोडासा की. जी. तो उनको बिल्कुल हिंदी नहीं आती थी और मुझे गुजराती बोलने नहीं आती थी. जी. तो वो शादी के काफ़ी टाइम तक मैं धीरे धीरे गुजराती बोलना सीखने की कोशिश किया. उन्होंने पूरी हिंदी सीख ली, पूरी गुजराती में बात करते हैं. घर पे जो मेरा पूरा माहौल है, बच्चे जो हैं वो भी गुजराती में बात करते हैं, क्योंकि मेरे सारे रिश्तेदार, सारे समधी जो हैं वो गुजरात में ही हैं. बट मुझे थोड़ा सा बोलने में पता नहीं क्यों वो लैंग्वेज में उतना आया नहीं. और सिर्फ गुजराती में नहीं, मैंने बहुत सारा काम किया साउथ में. तो मैं वहाँ पे तमिल तेलुगु फिल्मों के अंदर भी गया हूँ, बट मुझे शायद मेरी अपनी कमजोरी कि मैं लैंग्वेज को जल्दी पकड़ नहीं पाता हूँ. तो थैंक गॉड कि गुजराती में पूरी समझ लेता हूँ, लेकिन ये ज़बान में बोल पाऊँ नहीं बोल पाऊँ, मेरे सर के बाल से लेके पैर के नाखून तक पूरा गुजरात मेरे में भरा हुआ है. आप अपनी फिल्मों में जब एक्टर्स को पसंद करते हैं तो प्रोड्यूसर के साथ जब बैठते हैं तब बार्गेन कराते हैं? क्योंकि गुजराती के लिए ये तो बहुत ही बेसिक है. नहीं, मैं थोड़ो भाव तो करावो ज पड़े. बिल्कुल बार्गेन के बिना मुझे लगता है मज़ा ही नहीं आता. इसलिए कि हम गुजराती लोग एक बात जानते हैं कि ये चीज़ हमें घर में कितने की पड़ रही है और ये बाहर कितने में जाने वाली है.
कई मर्तबा मैं अपने जो दोस्त हैं जो मुझसे थोड़ा कम पैसों में काम करवाना चाहते जी। हैं, मैं उनको मस्ती मस्ती में मजाक में बोलता हूँ, भाई इतना तो घर में भी नहीं पड़वड़ता। तो गुजराती जो हैं वो मतलब अगर कुछ नहीं भी चाहें तो उनको हिसाब किताब तो थोड़ा बहुत आता ही है। जी लेकिन मुझे लगता है कि मेरी जो आज मैंने फिल्में बनाई हैं इतनी और इतना काम मैंने किया है, शायद मैं गुजरात में नहीं होता तो उतना नहीं कर पाता। ये ये क्यों मेरा कह दिया? ऐसा मानना है, इसलिए कि मेरा गुजरात से बहुत संबंध रहा है। मैं जब फिल्में बनाता था ऑलवेज मैं मोडासा जाता था। हमारे गांव के जो लोग हैं उनका जो स्टोरी बोलने का एक तरीका है जी। वो इतना सरल है, इतना सीधा है। तो बहुत सारी स्टोरी जो फिल्में मैंने देखी हैं और जब इन्होंने मुझे सुनाई है जी। कि अरे आज वो फिल्म देखी हमने शोले, और उसके बाद जो है वो उसके हाथ ही काट देना, तो जहाँ जहाँ एम्फेसाइज करते थे तो वो बहुत बड़े बड़े इंपॉर्टेंट सीन्स होते थे। तो मुझे लगता है कि वो जो स्टोरीज इतनी मैंने सुनी है तो कहीं ना कहीं मैं अब जो फिल्में लिखता हूँ तो मेरे जहन में और एकदम एंड तक का आदमी होता है कि भाई इसकी समझ में आनी चाहिए फिल्म। जी तो मुझे लगता है कि गुजरात में रहने से और यहाँ के माहौल में रहने से मुझे बहुत पर्सनली बहुत फ़ायदा हुआ है। तो सिंग इज किंग तो आपने बना ली, पर छेल छबीलो गुजराती कब बनाएंगे? अरे मैं बहुत चाहता हूँ फिल्म बनाना, और मेरी ऐसी अपना एक इच्छा है कि मैं पूरी फिल्म जो है ये गुजरात में ही बनाऊँ। ऐसा मैं प्लान कर रहा हूँ। जबकि अभी मैंने सिंग इज किंग बनाई तो अभी मेरे कुछ दोस्त हैं वहाँ, यहाँ तो मेरे बहुत सारे दोस्त हैं, लेकिन यहाँ आके जब मैं बात करता हूँ तो फिर वही बजट की बात आती है। तो इसलिए फिल्म बनाने में थोड़ा वक्त लग रहा है, बट अभी मुलाकात सर, हुई है सर कोई हमारी। गुजराती प्रोड्यूसर तो सोचेगा कि इस साल की एक ही हिंदी फिल्म जो 200 करोड़ के ऊपर कमाई है वो अगर आपने दी है तो फिर तो कोई भी प्रोड्यूसर रेडी हो जाएगा यहाँ पे तो। नहीं, और अभी गुजराती इसके पास पैसे तो बहुत है, ये तो हम बहुत सब है, जानते बहुत हैं। है। और अपने प्रफुल्ल भाई और नितिन भाई जो हैं जी इन लोगों का मैं बहुत दिल से शुक्रिया करना चाहता हूँ कि इन्होंने मुझे यहाँ बुलाया। और आज मैं बहुत जगह गया हूँ दुनिया में, कहाँ नहीं गया जी। हूँ, लेकिन ईमानदारी से बताऊँ जब जब मैं गुजरात आता हूँ जो खुशी मुझे यहाँ आके मिलती है वो कहीं पे भी इतनी खुशी नहीं मिलती। लवली। हम कॉमेडी के बारे में बात कर रहे थे कि आपको क्या लगता है गुजरातीज और ह्यूमर का क्या कनेक्शन है कि आप इतनी सारी और इतनी अच्छी कॉमेडी लिख पाए हैं जो कल्ट बन गई है हिंदी क्लासिक फॉर्मूला फिल्म्स के अंदर। अगर नो एंट्री की कोई बात करे या सिंग इज किंग की बात करे या वेलकम की बात करे, मतलब तबू के उस इंटरव्यू में वो भी बता रहे थे कि मैं तो वेलकम की इतनी बड़ी फैन हूँ, ये कैरेक्टर्स की इतनी बड़ी फैन हूँ। आपने बेस्ट ऑफ द एक्टर्स के साथ काम किया है और उनसे कॉमेडी निकलवाई है। गुजरातीज हमेशा कॉमेडी एज अ जॉनर को फर्स्ट चूज करते हैं। मुझे लगता है कि गुजरात में जो सेंस ऑफ ह्यूमर है यहाँ के लोगों का, मैं अहमदाबाद भी गया हूँ, मैं सूरत भी गया हूँ, मैं बहुत जगह घूमा हूँ, तो वो बहुत एक अजीब सा है। ये मुझे लगता है कि ये बनाना भी नहीं पड़ता कुछ नहीं, हर जगह की एक जो मिट्टी होती है और जो पानी होता है उसमें कुछ असर होता है जी। तो मुझे लगता है कि ये गुजरात की मिट्टी और इसके पानी में ही असर है कि एक ह्यूमर जो है, लोग ये बोलते भी कि यार जिंदगी अच्छी तरह से गुजरे, हंसते गाते हुए खाते पीते हुए, तो बेसिक जो थिंकिंग इनकी ऐसी चलती है तो वो बहुत ह्यूमर ऑलरेडी है मुझे लगता है। सर आप दोनों तो सूरत से हैं, हाँ जी। तो सूरत की भाषा जो है हाँ जो हमारी उसमें एक ગુજરાતીઓની એક જોરદાર ટણી છે એમની ભાષાની અંદર। તો હવે તમે તો શાહરુખ ખાન થી લઈને અક્ષય કુમાર સુધી કે પ્રિયંકા ચોપરા સુધી એવા કેટલાય કલાકારો છે કે જેને તમે સૌથી પહેલા એમની જિંદગીના મોસ્ટ ચેલેન્જિંગ રોલ્સ આપ્યા હોય। અનિલ કપૂર કરતા ડરતા હોય ને સલમાન ખાનના પપ્પા ના પાડતા હોય, પણ શાહરુખ ખાનને તમે એ ચેલેન્જ આપી હોય ને એમણે હસતા હસતા લીધી હોય। તમારા સેટ ઉપર ક્યારે તમારા સુરતી અનુભવો એ લોકોને થયા છે? हाँ डेफिनेटली ये लोगों ने बधाने अपना सवारना ब्रेकफास्ट में ढोकळा ने आ फाफड़ा ने એને જલેબી ને બધા તો ખોડાવી એ લોકોને, તો એ લોકોને મજા આવે। એટલે એ લોકોને આદત હોય કે ભાઈ આ લોકોને ત્યાં સવારના બ્રેકફાસ્ટ કરવા પીશું આ બધું ખાવા મળશે। બરાબર છે। ગુજરાતી ભાષાને જો અબ્બાસ મસ્તાન એમની ફિલ્મોની આખી સિરીઝમાંથી કોઈક એક ફિલ્મ ભેટ આપે તો આખી ક્રાફ્ટ વાઇઝ ગુજરાતી ફિલ્મોને કેટલી જબરદસ્ત એક નવી હાઈટ મળે।
તો તમે અમારા માટે થોડું એવું કંઈક વિચારો ને. ના ના, અમે લોકો વિચારીએ જ છે કે કોઈ પ્રોડ્યુસર એવા આવે જે અમારી સાથે બનાવવા માંગે ગુજરાતી, તો વી આર એવર રેડી કે ક્યારે મોકો મળે ને બનાવીએ. તો વચમાં એવી વાતો પણ ચાલતી હતી, પણ એ પ્રોજેક્ટ હેપન ના થયો. અમે લોકો વી વર રેડી ટુ ડાયરેક્ટ દેટ ફિલ્મ. તો જો હવે ફ્યુચરમાં એવો મોકો મળશે તો કરીશું. પણ તમે બંને કે અનીસભાઈ તો હવે એવી જગ્યાએ છો કે તમે પ્રોડ્યુસરને કહેશો ત્યાં બેઠા બેઠા કે અમારે ગુજરાતી ફિલ્મ બનાવી છે, તો તમે નહીં બનાવડાવી શકો. मैं अभी प्रफुल्ल भाई और नितिन भाई को बोलने वाला हूँ हाँ, कि वो कि प्रोड्यूसर भाई है। हाँ बहुत पिक्चरें वहाँ यहाँ की बना ली, अभी गुजरात की बनानी है और प्रोड्यूसर ढूंढने का काम आपका. અહીંયા તો 18 અલગ અલગ દેશોમાંથી મહાન ગુજરાતીઓ આવેલા છે, તો આ વાત અહીંયા જ સ્પ્રેડ કરીએ તો ઘણે સુધી જશે. આના સરસ છે, આ બધા દેખાઈ રહ્યા છે, એમાંથી કોઈને કોઈ જો વિચારશે જ, જી જી એવું વિચારશે હિન્દી બનાવવું છે, હિન્દી બનાવવું છે, બે લેંગ્વેજમાં પિક્ચર બનાવવા જોઈએ, હિન્દી ને ગુજરાતી. જી પણ આમાં કંઈ ફરક નથી, ખાલી લેંગ્વેજનો ફરક છે. અને આજે પહેલે અમે જ્યારે પિક્ચરો બનાવી ત્યારે બધા એક લુક અલગ હતો. હવે આજે બધી મોડર્ન, આજે આજના ટાઈમના હિસાબે બધી પિક્ચરો બહુ સરસ ચાલી રહી છે. અને છેલ્લો દિવસ પિક્ચર જે છે જી જી તો બહુ જ સરસ છે. અને જે અનીશભાઈ એક વાત કીધી કે ઇન્સ્પિરેશન, જે કોમેડીનું ઇન્સ્પિરેશન છે ને, હા લગભગ અમારે ગુજરાતી નાટકોમાંથી આવેલું છે. જી હા, અમે લોકો ગુજરાતી નાટકોના ઘણા ફેન છે. ઘણા ફેન તો હતા. એટલે ખાસ અમે કરીને લોકો તમને એક પહેલેથી વાત જણાવું કે જે બાજીગરમાં જોની લીવરનો રોલ હતો જી. એ ગુજરાતી પ્લેમાંથી ઇન્સ્પાયર થઈને લીધેલું છે કેરેક્ટર. ઓ વાવ. હા, એ જે બાબુલાલનું જે કેરેક્ટર એબ્સન્ટ માઇન્ડેડ, હા 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 ઓફ કોર્સ. ઇટ વોઝ ઇન્સ્પાયર્ડ ફ્રોમ એ ગુજરાતી આઈસ્ક્રીમ પ્લે. ખાના જરૂરી હે. હા, આઈસ્ક્રીમ. તો that character was inspired from a કયા Gujarati play. નાટકમાંથી? Absent minded professor. અચ્છા એમાં અમૃત પટેલે રોલ કીધો લે, હા. ત્યારે બહુ સરસ કામ કીધું લે. Abhishek, you are the reason why entire India now suddenly knows about the recent Gujarati films. અને એની બ્યુટી એ છે કે તમે એમાં ગુજરાતી મૂળ જે છે એને છોડ્યા વગર એ ગુજરાતી ફિલ્મ લોકો સુધી પહોંચાડી છે. જે આખું ભયસ્થાન હતું આટલા વખતથી કે આ ધોતિયા કેડિયા ને ચણિયાચોળીવાળી ફિલ્મો તો નહીં ચાલે, એટલે આપણે અર્બન ફિલ્મ જોઈશે. અને નાવ અર્બન સેન્સિબિલિટી સાથે અને ક્રાફ્ટ સાથે, પણ ધ સોલ ઓફ એકચ્યુઅલ રૂટ્સ એન્ડ લેન્ડ ઓફ ગુજરાત that you could do. What more does a Gujarati film industry need to appeal the global audiences? હેલ્લારો જેટલા લોકોએ જોઈ છે, એટલે ખાલી અહીંના ગુજરાતી નહીં પણ વિદેશમાં રહેતા ગુજરાતી લોકો, એ બધા જ લોકો એની સાથે કનેક્ટ એટલા માટે કરી શક્યા કેમ કે એ નકશી ગુજરાતી ફિલ્મ હતી. હું મલયાલમ ભાષાની ફિલ્મો બહુ જોઉં છું, મરાઠી ભાષાની ફિલ્મો જોઉં છું. હું જ્યારે એ ભાષાની ફિલ્મો જોઉં છું ત્યારે હું મ્યુટ કરીને પણ જોઈ શકું છું કે આ એ લોકોનું વિશ્વ છે. એ મલયાલમ ભાષાની ફિલ્મને મ્યુટ કરતાં ખબર પડે છે કે કેરલાના કોઈક ગામમાં જીવાતી વાર્તા છે, ત્યાંના લોકોની સુગંધ તમને ફિલ્મમાં દેખાય. એવું જ મરાઠી ફિલ્મોનું પણ છે. પણ આપણે ત્યાં ગુજરાતી ફિલ્મોમાં આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે આપણે હિન્દી જેવી ફિલ્મ બનાવીએ. એ મને એવું લાગે છે સૌથી મોટું That's where the ભયસ્થાન problem છે. is. એટલે આપણે જ્યારે પણ આપણી ભાષાની ફિલ્મ બનાવીએ ત્યારે મને એવું લાગે છે કે આપણે પહેલાં તો એવું વિચારીએ કે આપણા રૂટ શું છે. અને અહીંયાથી હું બિલકુલ એવું નથી કહેવા માંગતો કે આપણે હેલ્લારો જેવી રીતે બનાવી એવી જ રીતે કોઈ ગામડાની વાર્તા કહીને, કે માત્ર ગુજરાતી એટલે ગામડું અને પેલું આપણે જેને આપણે ગામડાના કોસ્ટ્યુમ્સ કહીએ છીએ, જેને લોકો ધોતિયું અને કેડિયું કે પાળિયું ને ચણિયાચોળી કેડિયું ને કે, ચણિયાચોળી કહે છે, એવું નહીં. પણ આપણી ફિલ્મો જો મ્યુટ કરી દેવામાં આવે અને ત્યારે કોઈકને એવી ખબર પડે કે આ ગુજરાત છે, આ કેરેક્ટર ગુજરાતી છે, આ લોકોનું વિશ્વ ગુજરાતી છે, તો કદાચ આપણે ફિલ્મ મેકર તરીકે સફળ જઈશું. તો મને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મોએ વધારે આપણી વાર્તાઓ કહેવી જોઈએ. અને આપણી વાર્તા જ્યારે કહીએ છીએ ત્યારે અમેરિકામાં બેઠેલા એક 88 વર્ષના દાદી અને કેન્યામાં બેઠેલા 67 વર્ષના એક કાકા, એ બધા જ લોકોને ફિલ્મ સ્પર્શે જ છે, એમને પોતાની ભાષાની ફિલ્મ લાગે જ છે, કેમ કે આપણે એમણે જીવેલી જિંદગીના કોઈક અંશો લઈને ફિલ્મ બનાવી છે. તમે જો ગુજરાતમાં રહો છો તો તમે ગુજરાતને જીવો છો, તો એ જીવેલું ગુજરાત ધબકવું જોઈએ તમારી ફિલ્મમાં, તો એ રિફ્લેક્ટ થાય છે ઓડિયન્સમાં. એટલે મને એવું લાગે છે કે આપણે ગુજરાતી ફિલ્મ મેકર્સે વધારે આપણી, વધારે રૂટેડ, અને હંમેશા વર્લ્ડ સિનેમામાં પણ કહેવાય છે કે જેટલી રૂટેડ વાર્તાઓ છે એટલી યુનિવર્સલ છે. એક બાપ
એની નાનકડી દીકરીને ભણાવવા માંગે છે ને ભણાવી નથી શકતો, આ ફિલ્મ ઈરાનિયન ફિલ્મ પણ બની શકે, અને આ ફિલ્મ ફ્રેન્ચ ફિલ્મ પણ બની શકે, અને આ ફિલ્મ બની શકે. તો આપણે જેટલી રૂટેડ વાત કરીશું, આપણી વાત કરીશું, એટલી વધારે ગ્લોબલ વાત થશે. અને માત્ર હું તો કહું છું ગુજરાતીને જ કેમ, બીજી ભાષાના લોકોને કેમ ના સ્પર્શે ફિલ્મ, એવું મારું માનવું છે. So would you want to say that the new regional is the new global? મારાથી બહુ મોટા અને અનુભવી ફિલ્મ સર્જકો અહીંયા બેઠા છે, એટલે હું અહીંયા બિલકુલ બોલું તો હું બહુ નાનો દેખાઈશ, પણ સરને કહું છું કે સાઉથની ફિલ્મો બહુ જ પહેલેથી બહુ સરસ ચાલે જ છે. આપણે 60s માં 70sમાં પણ સાઉથની ફિલ્મોની રીમેક બનાવી છે, મરાઠી ફિલ્મો પણ બહુ સરસ કામ કરે જ છે. એટલે મને એવું લાગે છે કે બધી જ ભાષાઓમાં રિજનલમાં તો બહુ સુંદર ફિલ્મો કહેવાય જ છે. આપણું ધ્યાન નથી ગયું, અથવા તો એ વખતે આપણે નેટફ્લિક્સ ને એમેઝોન પ્રાઇમ પર ને એ બધા પર ફિલ્મો નહોતા જોઈ શકતા, દૂરદર્શન પર રવિવારે ખાલી પેલી નેશનલ એવોર્ડની બપોરે ફિલ્મ આવતી હતી એ જ જોતા હતા, એટલે કદાચ આપણને એવું લાગે છે. પણ સિનિયર લોકોને તમે પૂછો તો એ લોકો તમને 10 એવી ફિલ્મોના નામ બોલશે કે જે કલ્ટ ફિલ્મો છે. એટલે રિજનલ સિનેમા તો બહુ સુંદર કામ પહેલેથી કરી રહ્યું છે, અને એ અત્યારે હાલ હવે જ્યારે KGF આટલી મોટી હિટ ફિલ્મ સાબિત થાય છે, RRR અને બાહુબલી, ત્યારે આપણને એવું લાગે છે કે રિજનલમાં બહુ સરસ કામ થાય છે. પણ ના, રિજનલમાં બહુ સુંદર કામ પહેલેથી થાય છે. કુંભલંગી નાઇટ્સ જેવી ફિલ્મ બી બને છે, આમિસ જેવી ફિલ્મ પણ બને છે, મી વસંતરાવ પણ બને છે. તો ફિલ્મો તો સરસ બની જ રહી છે, લોકો સુધી પહોંચી રહી છે, એ બહુ જ મજાની વાત છે. આ છેલ્લો શો જેવી ફિલ્મ જ્યારે ઓસ્કરની એન્ટ્રીમાં જાય ત્યારે એક ગુજરાતી દિગ્દર્શક તરીકે આત્મવિશ્વાસમાં કંઈ વધારો થાય છે? બહુ જ. એક તો આટલો મોટો ફિલ્મ મેકર કે જેણે વેલી ઓફ ફ્લાવર્સ અને સમસારા જેવી ફિલ્મો બનાવી છે, ઇન્ટરનેશનલી અક્લેમ ફિલ્મ મેકર, મેં એમને એવો સવાલ કરેલો, મેં કીધું તમે કેમ ગુજરાતી ભાષામાં બનાવવાનું વિચાર્યું? તેમણે એવું કહ્યું કે મારી વાત છે ને એટલે મારે ગુજરાતીમાં કહેવી હતી. મને બહુ જ સ્પર્શી ગઈ એ વાત કે પેન ન લઈને કોઈ પણ ભાષામાં ફિલ્મ બનાવી શકે, એ સ્ટેજ પર છે. હા, અને બનાવે જ છે. તો મેં કીધું તમે કેમ ગુજરાતીમાં ફિલ્મ બનાવીને? એમનો જે જવાબ હતો કે હું જે વાર્તા કહેવા માંગતો હતો એ મારી વાર્તા હતી, મારા વિશ્વની વાર્તા હતી, અને મને એવું છે કે મારી ભાષામાં જ હું શા માટે ના કહું. અને એટલે કદાચ આપણને એક ઇન્ટરનેશનલી અક્લેમ ફિલ્મ મળી પહેલી વાર, અને એ ઓસ્કરમાં જઈ રહી છે, આટલા બધા લોકો જોવાના છે. બાય ધ વે, ખાલી ઓસ્કરની આપણે વાત કરીએ છીએ, એ પહેલા છેલ્લા 6 મહિનાથી બહુ મોટા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એ ફિલ્મ ગઈ છે અને લોકોને ખૂબ ગમી છે. એટલે ઓબ્વિયસલી બધા જ ગુજરાતી મેકર તરીકે બહુ જ ગર્વ થાય કે આપણી ભાષાની એક ફિલ્મ આટલી સરસ બની અને લોકો સુધી પહોંચી રહી છે. अनीस भाई, मैं आपको भी ये सवाल पूछ रही हूँ और अब्बास मस्तान भाई आपको भी ये सवाल. आप बहुत सालों से हिंदी सिनेमा की दुनिया में काम करते हैं. वहाँ पे पिछले 10-15 सालों में जो गुजरातीज़ का इम्पोर्टेंस जो हिंदी सिनेमा में भी सडनली दिखता है, एक समय पे सिर्फ साउथ इंडियन कैरेक्टर्स जो हैं उनको कैरिकेचरिश दिखाया जाता था और फिल्में वहाँ पे बनती थी. फिर एक पूरा ज्वाला आया जिसमें पंजाबी कल्चर तो ऑलरेडी बहुत ही डीप रूटेड है, बीच में हम कैलकाटा की तरफ जाके आए और वहाँ का इन्फ्लुएंस जो है फिल्में वहाँ की तरफ बनने लगी. अभी एक पूरा ज्वाला आया है गुजराती की तरफ. तो उसमें इतने सालों में आपको लगा है कि सडनली नाउ गुजरातीज आर इम्पोर्टेंट, और डिड यू एवर फेस एनी conflicting situation, or did you have to prove yourself more because you were Gujaratis? Did anybody judge you? अच्छा, एक बात अभिषेक की कીધી, that's very correct કે અમારી પાસે ગુજરાતી પ્રોડ્યુસર આવે તો એ કહે કે ગુજરાતી મારે બનાવી નથી. શું કામ? ગુજરાતી પિક્ચર કોણ જોશે? જે હિન્દી પિક્ચર જોવાવાળા ગુજરાતીઓ હિન્દી પિક્ચર જોઈએ છે, તો કોણ જોશે ગુજરાતી ફિલ્મ? તો હવે આજે આજકાલ પ્રૂફ છેલ્લા 3-4-5 વર્ષથી પ્રૂફ થઈ ગયું કે ને હવે ગુજરાતી ફિલ્મોની આઈડેન્ટિટી બને, ગુજરાતી પિક્ચરો જોવા જાય છે. દે આર પ્રૂફ રોંગ નાઉ. તો દેટ્સ વેરી નાઇસ. તો જે વાત કીધી ને કે જે આપણી વાત, જે આપણી ખુશ્બુ રૂટ્સની વાત જે કરવી જોઈએ ને એ આવવી જોઈએ એમ. તો ડેફિનેટલી હવે લોકો વિચારશે કે પહેલે એમ કહેતા હતા કે ભાઈ ગુજરાતી પિક્ચર શું કામ જોવા જશે જ્યારે એની હિન્દી પિક્ચર જોવા મળે છે. જો કે સાઉથની ફિલ્મોમાં એવું નથી. દે લાઈક ધેર, દે લવ ધેર લેંગ્વેજ, તે એ પોતાની ભાષાની ફિલ્મો જુએ જ છે. જુએ જ છે.
તેલુગુ હોય તો એના જો તમિલ જ જોઈએ, મલયાલી હોય તે લોકો જોઈએ છે ભાઈ, બીજી ભાષાની ફિલ્મો નહીં જોતા. એમ ગુજરાતીમાં નહોતું. નાવ ઇટ્સ હેપનિંગ. પણ તમે જે સમયમાં મુંબઈ ગયા ફિલ્મો કરવા માટે હાજી. થઈને, એ સમય ક્યારે તમારા માટે અઘરું રહ્યું કે આ તો ગુજરાતી ફિલ્મ મેકર્સ છે, આ લોકો શું હિન્દી ફિલ્મ બનાવશે? અમારી જે ફર્સ્ટ હિન્દીની સ્ટ્રગલ હતી એ જ હતી. 2 વર્ષ સુધી એક્ટરો નહોતા મળ્યા અમને. હા. એને એમ લાગતું હતું કે ભાઈ અમને પેલા हमने 2 गुजराती फिल्में बनाई हैं जो सुपर हिट है. उस वक्त ये टेलीविजन सब था नहीं, तो पिक्चर दोनों गोल्डन जुबली हुई थी 50-50 भी. જી सबने कहा ये तो बोला वो गुजराती में क्या, हिंदी में आपको प्रूव करना चाहिए. જી तो काफ़ी स्ट्रगल के बाद हम लोग को फर्स्ट ब्रेक मिला था बिल्कुल. हिंदी में. पर लोगों को ऐसा लगता था कि ये गुजराती है तो इनमें आप उनका विश्वास कम है बिकॉज यू वर गुजराती. तो हमने बताया उनको कि वी हैव मेड 2 गुजराती फिल्म विच आर सुपर सक्सेसफुल. जी फिर भी उनको पता नहीं, ऐसा लगता था कि हिंदी में कुछ ऐसा होगा. इट्स अ बिग इंडस्ट्री, इट्स अ ग्लोबल इंडस्ट्री, गुजरात सीमित है, वहीं वहीं रिलीज होती है फिल्म. बट वो बात आज नहीं है, जी. तो बहुत अच्छी बात है. हैव यू एवर फेस्ड एनी ऑफ दैट? मुझे ऐसा कभी क्योंकि कोई- आप तो हिंदी फिल्में लिखते ही ऐसे हैं कि किसी को लगेगा ही नहीं कि आप नहीं गुजराती. नहीं, मैं आपको बताऊं, मुझे कभी ऐसा एक्सपीरियंस नहीं हुआ. जी. बट फिल्म लाइन में भले मैंने गुजराती फिल्में नहीं लिखी हैं और गुजराती फिल्मों से मेरा ज़्यादा ताल्लुक नहीं रहा है, लेकिन मुझे इंडस्ट्री का हर आदमी ये जानता है कि ही फ्रॉम गुजरात. बिकॉज मुझे बहुत गर्व भी होता है इस बात पर कि मैं गुजरात की धरती से हूँ. और मैंने कभी भी ऐसा फील नहीं किया है कि मुझे कोई ये बात छुपानी है या दबानी है. बल्कि मैंने जो मेरी ज़िंदगी की पहली फिल्म लिखी थी उसमें जो एक मेन कैरेक्टर था ही वो तो गुजराती. परेश भाई ने रोल किया था वो. फिल्म का नाम था स्वर्ग. स्वर्ग. राजेश खन्ना गोविंदा की फिल्म थी 90 में. तो और जो आप बता रही हैं कि अभी कुछ दिनों से या कुछ सालों कुछ से सालों से। आपको ऐसा पता नहीं, मैंने ऐसा एक्सपीरियंस नहीं किया. क्योंकि मुझे हमेशा से लगता है कि फ्रॉम द वेरी बिगनिंग गुजरातियों को हमेशा वो एक सम्मान, वो एक प्यार मिला है. मेरे बहुत सारे दोस्त, मनमोहन देसाई के तो हम सारे फैन रहे हैं. बिल्कुल. एंड वो जब फिल्में बनाते थे तो वो सबको पता है ही तो गुजराती Absolutely. देसाई. जी. बट उनकी जो एक इज्जत थी, उनका जो एक रुतबा था एक्टरों में भी, चाहे बच्चन साहब हों, चाहे विनोद खन्ना हो, चाहे शत्रुघ्न सिन्हा जी हो, और जो लोग उनसे जिस तरह प्यार करते थे, इसलिए कि वो बिल्कुल बनावटी नहीं थे. तो उनके जो मन में आता था वो बिंदास एकदम बोलते थे सबको. तो मुझे लगता है कि मैंने ऐसा एक्सपीरियंस नहीं देखा कि भाई कुछ सालों में फर्क आया है. मुझे लगता है कि Industry has always इंडस्ट्री been ऑलवेज ऐसी रही है, inclusive. हाँ. एंड टू बी वेरी ऑनेस्ट, मुझे लगता है कि हमारे यहाँ पे जब हम लोग काम करते हैं तो वो सेकेंडरी हो जाता है कि आप गुजराती हो, बंगाली हो, मद्रासी हो. हम लोग ये देखते हैं कि ये आदमी इस काम के लिए बेस्ट है तो वो काम करें. उसके बाद पता लगता है कि अच्छा ये आप ये हैं. तो हम तो सबको खुले बिल्कुल बाहें फैला के सबको अपना वो करते हैं, गले लगाते हैं. और ये जो डिफरेंस है मुझे कभी भी ऐसा फील नहीं हुआ. અમારી તો એ આશા છે આજે આ સેશન અહીંયા કરવાની કે મોટે ભાગે અભિષેક જેવા ગુજરાતી દિગ્દર્શકો જ્યારે ખૂબ સફળ નીવડે છે ત્યારે અમારા બધાના ધબકારા વધી જાય છે કે હવે આ નેક્સ્ટ હિન્દી જ બનાવશે કારણ કે એને ગુજરાતી નહીં બનાવી હોય. તો એનાથી ઊંધું થાય ને તમારા જેવા જે લોકો વર્ષોથી હિન્દી સિનેમા જગતમાં જ ફિલ્મો બનાવે છે એમને એમ થાય કે અમારે હવે ગુજરાતી જ બનાવવી છે અને આ ઇન્ડસ્ટ્રી એટલી આગળ વધી શકે એવો આપ સૌનો સહકાર રહે, આપનું ઇન્સ્પિરેશન રહે અને એટ ધ સેમ ટાઈમ ઇન્ડસ્ટ્રી એટલી ગ્રો થાય એવી આશા સાથે થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ Thank you, સેશન. thank you. Thank you very much. Thank you very much. Thank you. Thank you. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આપ સૌ મંચ પર જ રહેશો. હું પ્રફુલભાઈ નાયકને આમંત્રિત કરીશ